जय संविधान, जय भारत बधा मित्रों ने। पहला तो आज दिन जे पण मारा साथी मित्रों, संघर्षना साथी मित्रों, भाईओ बहनों जे जन्मदिवसनी शुभकामनाओं पाठवी छे ते बधानो हूँ दिलथी आभार व्यक्त करूँ छूं। आवो ने आवो प्रेम सदाय आपता रहो तेवी आशा साथे फरी एक वखत दरेक मित्रों ने नो खूब खूब आभार। खास अत्यारे लाइव थवानुं जे कारण छे ते छे के आपणे दररोज जे सवालों उठावीए छीए, समाजना हक अधिकारोनी वातो होय, समाजने अन्यायनी वातो होय, समाजनी बजेटनी वातो होय, समाजनी नौकरीओ बाबतनी जे वातो होय, बराबर, जे मूलभूत समस्याओ होय ते समस्या माटे आपणे दररोज अवाज उठावीए छीए। सोशल मीडियाना मार्फतथी, मैदाननी कामगीरीथी, लोकोने मळीने, गामडाओमां नानी नानी मीटिंगो करीने जे पण आपणे अवाज उठाववानुं काम आपणे साथे मळीने जे करीए छीए तेना પડઘા क्यांक ने क्यांक पड़ी रह्या छे। तो आजे जे पण मित्रोए कांई न्यूज जोया होय तो खरेखर ते न्यूज़थी मने तो बहु आनंद थयो छे। तो ए तमारी साथे हूँ शेर करवा मागुं छुं। जे पण मित्रों लाइव में आवे तो वधुमां वधु शेर करजो, केम के आपणे जे मेहनत करीए छीए ने तेना फळ आपने मळे छे। परिवर्तननो हमेशा समय लागे छे अने समय जता परिवर्तन आवे छे। जे आपणे लक्ष्य लईने નીકળ્યા છે શાસક સમાજનું निर्माण અને સમાજમાં વાસ્તવિક જાગૃતિ માટે જે આપણે પ્રયત્નો કરીએ છીએ, કરેલું ક્યાંય ફોગટ જતું નથી, તેના ફળ આપને મળે છે અને મળે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે બે ન્યૂઝ આવ્યા, આ બે ન્યૂઝ તમારી સામે હું મૂકવા માગું છું। આભાર રાજુભાઈ ઉમત। જે પણ મિત્રોએ જન્મદિવસની શુભકામના આપી છે તે બધા મિત્રોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું। હવે જન્મદિવસ તો આજે પૂરો થઈ જશે, પણ આપણી જે જાગૃતિની જે કામગીરી છે તે કન્ટિન્યુ સતત ચાલુ રહેશે, બરાબર, તેમાં કંઈ ફેરફાર નહીં થાય। તો જે હું વાત કરવા જઈ રહ્યો છું તે એક વાત એ છે કે વિધાનસભા સત્ર ચાલુ છે અને આ ચાલુ સત્રમાં પહેલાં તો જે કોંગ્રેસના ધારાસભ્યો છે એમાં અમિતભાઈ ચાવડા હોય, વિમલભાઈ ચુડાસમા હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, પછી તેના સાથી કેટલા પણ કોંગ્રેસના ધારાસભ્યો હતા જેણે વિધાનસભાના બારોબાર જે હોબાળો કર્યો છે અને મીડિયામાં નિવેદન આપ્યું છે કે ઓબીસી એસસી એસટી સમાજના બજેટનું શું, તો એને પણ બજેટ તમે આપો। આ ખુલીને ચર્ચા કરવામાં આવી છે, મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યું છે। તો આ આપણા માટે બહુ સારી વાત કહેવાય। ભલે કોઈ બી પક્ષ હોય, આજે વિધાનસભામાં, બરાબર, વિધાનસભાની અંદર કે બારોબાર જે પ્રશ્ન ઉઠ્યો છે, બરાબર, તો આ 85% ઓબીસી એસસી એસટી સમાજના લોકોને સમજવાની જરૂર છે કે સૌથી વધારે પર વ્યક્તિ દીઠ 26,000 થી 27,000 રૂપિયા તમે આ સરકારને ચૂકો છો। તમારા પરિવારમાં 4 વ્યક્તિ હોય એટલે 1 લાખ રૂપિયા તમે આ સરકારશ્રીને આપો છો। છતાં અમુક ચોક્કસ સમુદાયો માટે, તેમના નિગમ માટે, તેમના હોસ્પિટલ માટે, તેના શિક્ષણ ધામ બનાવવા માટે, તેમના, બરાબર, તેમના હોસ્પિટલો બનાવવા માટે, યુનિવર્સિટીઓ માટે, બરાબર, યોગ્ય અવસરો આપવામાં આવે છે, યોગ્ય બજેટ આપવામાં આવે છે અને આપને કાંઈ ઠૂલું ભાઈ આપવામાં આવતું નથી। હું અહીંયા કોંગ્રેસના વખાણ કરવા નહીં, પણ જે હકીકત છે, બરાબર, જે મુદ્દો ઉઠ્યો છે તે બાબતે હું તમને વાકેફ કરવા આવ્યો છું। અને પહેલાં ચોખવટ કરી દઉં કે આઝાદી પછી 40 વર્ષ સુધી આરક્ષણથી વંચિત રાખવાનું કામ, આ ઓબીસી સમાજને વંચિત રાખવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો કોંગ્રેસની સરકારે કર્યું છે। પણ આજે ઓબીસી એસસી એસટી સમુદાયના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે જે કોંગ્રેસમાં છે તે આજે વિધાનસભા સત્રમાં જે હોબાળો કર્યો છે અને બજેટ માટે જે અવાજ ઉઠાવ્યો છે તે બદલ તેનો દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। આની પહેલાં પણ 3 દિવસ પહેલાં પણ
અમૃતજી ઠાકોર, કદાચ હું ભૂલતો નથી, ભાજપના ધારાસભ્ય હતા, બરાબર. તો તેણે પણ ઠાકોર અને કોળી વિકાસ નિગમ બાબતે અવાજ ઉઠાવ્યો, તો આપણે એને પણ અભિનંદન આપ્યા હતા અને તેનો પણ આપણે આભાર વ્યક્ત કર્યો છે. એટલે આપણે કોઈ પક્ષ હારે લેવા દેવા નથી, મને મારા સમાજ હારે લેવા દેવા છે. આપણે સમાનતામાં માનીએ છીએ, આપણે બંધારણમાં માનનારા વ્યક્તિ છે. અને જ્યારે અમૃતજી ઠાકોરે કોળી અને ઠાકોર વિકાસ નિગમ બાબતે જ્યારે સવાલો કરવામાં આવ્યા, તો વિધાનસભાના જે સ્પીકર હોય તેણે એવું કીધું કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે તે બાબતે પણ મેં ચર્ચા કરેલી હતી અને તે બાબતે પણ આપણે કહ્યું હતું કે જ્યારે વિધાનસભામાં કોળી ઠાકોર હોય, ઓબીસી હોય, એસસી એસટી કે માઇનોરિટી સમુદાયના જ્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવે, મૂળભૂત સમસ્યાઓ માટે જ્યારે બોલવામાં આવે છે, ત્યારે આવતા, નહીતર એવું કહી આવતા ને એવું કહેવામાં આવશે કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. ફોન કોલ આવે છે એટલે થોડુંક કટ થઈ જાય છે. એટલે કહેવાની વાત એ છે કે ભાજપના રાજમાં ખુલ્લેઆમ જાતિવાદ હાલે છે, બરાબર. આ લોકોને માત્ર ચોક્કસ સમુદાયના વિકાસની પડી છે, બરાબર. પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ જાય, બરાબર. આપણે રાજી છીએ ભાઈ, કાંઈ વાંધો નથી, ખેંચી લ્યો, બરાબર. અને ખેંચવા જ જોઈએ આંદોલનકારીના ભાઈ. આપણે એનો વિરોધ નથી, પણ કોળી ઠાકોરનું શું, દલિતનું શું, આદિવાસી સમાજનું શું, ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે, માલધારી સમાજનું શું, એને તો કંઈક આપો. તમે બિન અનામત વર્ગને 2,000 કરોડ રૂપિયા આપી દો, આપો, કંઈ વાંધો નહીં. હજી ઘટતા હોય તો 500 કરોડ આપો, 1000 કરોડ હજી વધારાના આપો, અમને કંઈ વાંધો નથી. પણ અમે ટેક્સ ચૂકવીએ છીએ, અમારું શું? અને પછી ચિરાગ ઝાલા બોલે તો તમે એમ કહો છો કે બોલે તો એમ તમે કોમેન્ટમાં આવો છો કે ચિરાગભાઈ તમે જાતિવાદ કરો છો. તમને એમ થાય કે ચિરાગભાઈ બોલે છે, ચિરાગભાઈ જાતિવાદ કરે છે, તો ભાઈ અમારો સમૂહ 35-40% કોળી ઠાકોર સમાજનો સમુદાય છે, 60% ઓબી સમાજ છે. તો અમારા સમાજને જાગૃત ન કરીએ તો કોણ બીજો કરવા આવશે? અમારે જ જાગૃત કરવો પડશે ભાઈ. તો કદાચ ચિરાગ ઝાલાને તમે જ્ઞાતિવાદી કીડો કયો તો એમાં કાંઈ વાંધો નહીં, તમે તમારે બિંદાસ કયો, અમને કાંઈ વાંધો નથી. જો 7% દલિત સમાજમાં જિગ્નેશ મેવાણી ખુલ્લેઆમ દલિત સમાજ માટે લડતા હોય, તો અમારે તો 35% કોળી ઠાકોર સમુદાય છે ભાઈ, અમે કેમ ના લડીએ? ચેતર વસાવા 15% આદિવાસી સમાજ માટે લડતા હોય, બરાબર, તો અમે કેમ ના લડીએ? એટલે કહેવાનો મતલબ એ છે કે જેને પેટમાં તેલ રડાય છે, જે જાતિવાદી કીડાઓ છે, એ આવીને આપણામાં કોમેન્ટ મારીને જાય કે ભાઈ તું આવો છો ને તેવો છો ને તે તો દેશનું નખોત કાઢ્યું ને. તો તમે કેટલા ઠાવકીના ને કેટલા સાવકારના દીકરા છો એ ખબર છે. અમને તકલીફ પડે જ્યારે અમે વિડીયા જોઈએ ને, જંગલેશ્વરનો વિડીયો, કોળી સમાજની દીકરીનો અમે વિડીયો જોયો, બેનનો કીધું એણે, વેદના જે ઠાલવી કે માઇનોરિટીને તો મકાન નથી આપતા, મુસલમાનને તો મકાન નથી આપતા, પણ તમે કહેવા તો કોળી, તમે કહેવા તો કે આહિર, તો અમને મકાન ભાડે નથી આપતા. આ વાસ્તવિકતા આઝાદીના 75 વર્ષ પછી આજે પણ છે. એટલે અમને તકલીફ થાય છે. એટલે તમારી હોશિયારી તમારી પાસે રાખવાની, મજા ન આવે તો અમારી આઈડીમાં આવવાની જરૂર નથી, બ્લોક મારી દેવો, બરાબર. પણ અમે જ્ઞાતિવાદનો ભોગ બનીએ છીએ, અમારો સમાજ બને છે, એટલે અમને પીડા છે, વેદના છે, બરાબર, અને રહેવાની છે, એમાં કાંઈ ફેરફાર પડશે નહીં. તમારા સત્તામાં બેહી મુખ્યમંત્રી બનવું, ગૃહમંત્રી બનવું, બરાબર, નાણું ખાતું લઈ જવું, ગૌણ સેવા આયોગ પસંદગી લઈ જવું, બરાબર, શિક્ષણ મંત્રી બની આવું, ઉપમુખ્યમંત્રી બની આવું, તો અમે શું આ કાંઈ વાહિંદા કરવા થોડાક આવ્યા છે ભાઈ? અમારા સમાજના નેતાઓને કદાચ પ્રોટોકોલ નડતો હોય, આયા કાંઈ પ્રોટોકોલ બ્લોટકટરની છે ને 1, 2, 3 ને 3.5, આયા કાંઈ ફેર પડવાનો નથી. તમારે જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી લેજો, પણ સમાજના હક અધિકાર માટે, સમાજની મૂળભૂત સમસ્યાઓ માટે હંમેશા લડતા રહીશું અને લડશું. એમાં કોઈ ફેરફાર પડશે નહીં. તમે ખુલ્લેઆમ જાતિવાદ કરો છો અને દેખીતું છે અને દેખાઈ આવે છે, કેમ કે અમુક ચોક્કસ સમુદાયના વ્યક્તિઓ જ આ ગુજરાતમાં મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે અને ઉપમુખ્યમંત્રી બને છે, સારા સારા ખાતા લઈ જાય છે, નિગમોના ચેરમેન બની જાય છે. પછી બેંકો હોય, સહકારી મંડળી હોય કે ઇનકેસ તમે જે પણ સારી બાબતો જોઈ જાઓ, એક પણ એવું ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં તમે કબજો બનાવીને બેઠા નથી. અને કોળી સમાજને શું આપવામાં આવે, કયા ખાતા આપવામાં આવે છે? હે,
આ વાસ્તવિકતા છે એટલે વેદના છે. એટલે જે ધારાસભ્યોએ વિધાનસભામાં બજેટ બાબતે ઓબીસી એસસી એસટી સમાજના બજેટ માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે નારા લગાવ્યા છે, તે બદલ એને સલામ છે. કેમ કે આપણે જે દરરોજ બરાડા પાડીને ઘણા મિત્રો એમ કે ચિરાગભાઈ તમે બહુ બરાડા રાખો છો ભાઈ અને દરરોજ એક ને એક વાત. એટલે કીધું ભાઈ સમાજ જાગૃત નથી અને સમાજ છે ને સૂઈ જાય. એટલે સમાજને માથે આમ ડોલ પાણીને નાખીને છે ને એને જાગતો રાખવો પડે. અને આ જાગતો રાખવા માટેનું કામ છે ને આપણે કરીએ છીએ અને સતત કન્ટિન્યુ આના કામગીરી આપણી ચાલુ રહે છે. અને જ્યાં સુધી આખા સમાજમાં વાસ્તવિક જાગૃતિ ના આવે, તેના હક અધિકારથી તે જો વાકેફ ના થાય, ત્યાં સુધી આપણી કામગીરી એક જ દિશામાં આના રીતે આપણે ચાલુ રાખવાની છે. એમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. હમણાં સરકાર દ્વારા ભરતીઓ ધનાધન બહાર પાડી રહ્યા છે. મિત્રો યાદ રાખો, એટલી નોકરીઓ ખવાય છે. 60% વસ્તી છે, 70% આરક્ષણ આપે છે. 10% વસ્તીને 10%, 7% ને 8%, 15% આદિવાસીને 15% આરક્ષણ મળે છે. જ્યારે આ ઓબીસી સમુદાય 60થી વધારે છે ગુજરાતમાં, છતાં પણ 70% આરક્ષણ આપે છે અને 70% લેખે ભરતી થતી નથી. આપણામાં 5, 10, 15 પીએસઆઈ બન્યા હોય ને તો આપણે રાજીના રેડ થઈ જાય છે. તો વિચાર કરો, જ્યારે 100 પીએસઆઈની ભરતી થાય અને 60 ઓબીસીના લાગે તો કેવો આનંદ થશે ભાઈ. તો આના માટેની લડત છે ભાઈ. કેના માટેની લડત છે? આના માટેની લડત છે. આઈએસ આઈપીએસ અધિકારી બનવા માટેનું આપણે યોગ્ય અવસર નથી મળતું. મેડિકલ ક્ષેત્રમાં જવા માટેનું યોગ્ય વાતાવરણ, યોગ્ય અવસર નથી મળતું. આના માટેની લડાઈ છે. શિક્ષણના બણગા માયક આવે ને તમે બાળકોને ઇનામ વિતરણના કાર્યક્રમમાં તમે ભાષણો ઠોકો છો. બાળકોએ શિક્ષણમાં ધ્યાન દેવું જોઈએ, પરિવારોએ શિક્ષણમાં ધ્યાન દેવું જોઈએ, પણ તમને બધાને મત આપીને વિધાનસભામાં મોકલા છે તો શિક્ષણમાં જે ગેરરીતિઓ થાય છે તેના માટે કોણ અવાજ ઉઠાવશે? તેના માટે કોણ અવાજ ઉઠાવશે? કેટલા બધા કાર્યક્રમો દરેક તાલુકામાં થાય છે, બરાબર. સ્નેહ મિલનો થાય, ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, તમે જો તો સમૂહ લગ્નો થાય છે, બરાબર. નાના કાર્યક્રમો થાય છે. પણ એમાં મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવાળા કેટલા, મને તો એ ખબર નથી પડતી. સામે બેઠેલો 90% સમુદાય સમસ્યાઓથી પીડાય છે અને સ્ટેજ ઉપર બેસનાર 5% લોકો એવા છે કે વાસ્તવિક જાગૃતિ માટે ખુલીને વાતો નથી કરી શકતા. તો કેમ આવું થાય છે? સમાજને તો વાસ્તવિકતા કયો કે અમારું આવું હાલતું નથી કાંઈ. તમારું હાલતું ન હોય તો જે સમાજ માટે અવાજ ઉઠાવશે તેને તમારે સપોર્ટ કરવો જોઈએ કે લડો ભાઈ, અમે બેઠા છીએ. અન્ય સમાજમાં આવું જ થાય છે. ભલે ભાજપમાં હોય, ભલે કોંગ્રેસમાં હોય, ભલે આપમાં હોય, સાથે બેસીને પોતાના સમાજનું સમીકરણ બનાવે છે. પોતાના સમાજને કઈ રીતે ફાયદો થાય છે તેના માટેનું પ્લાનિંગ કરે છે. અને આ દેખીતું શું, તમે જોજો કયા પક્ષમાં કયા સમુદાયના લોકો કઈ ટોચ ઉપર જઈને બેઠા છે. અને આપણે થાય ચિરાગભાઈ બોલવા બેઠા, ચિરાગભાઈની પત્તે કેમ ઠોકવી દેવા, બરાબર. ચિરાગભાઈને કેમ નીચા દેખાડવા, ચિરાગભાઈનો કેમ વિરોધ કરવાના, આવા લુખાઓ કેમ પેદા કરવા, બરાબર. બધી જગ્યાએ આવું જ હાલે છે. એટલે જે લોકો સિસ્ટમ સામે અવાજ નથી ઉઠાવી શકતા, જે લોકો દુશ્મનો સામે અવાજ નથી ઉઠાવી, એની ઓકાત નથી ને, એ લોકો અમને નડવા આવે છે. એટલે કંઈ વાંધો નહીં, દુશ્મનો હોય તો લડવાની મજા આવે, એટલે એમાં કાંઈ ફેર નથી. એટલે ખાસ આ વાસ્તવિકતા જ્યાં સુધી સમાજ સુધી નહીં પહોંચે, બરાબર. અને ખાસ એ કે જે પણ મિત્રો છે એને કહેવા માગું કે આપણે જે મહેનત બધા સાથે મળીને કરીએ છીએ અને જે અવાજ ઉઠાવીએ છીએ એના પડઘા, બરાબર, એના પડઘા વિધાનસભામાં તો પડે જ છે, બરાબર. અને આ નાની છે, બરાબર, પણ મને આશા છે વિધાનસભા એક વખત છે ને ગુંજશે તમારા મૂળભૂત સમસ્યાઓ માટે. અને કોઈની ઓકાત નથી, બરાબર. આજે કદાચ લાઈવ જાજુ હાલવા નહીં દે, કેમ કે ફોન ઉપર ફોન આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે જ બીસી રાઠોડ સાહેબ સાથે વાત થઈ અને એણે બહુ સારી વાત મને કરી કે હોળી પછી ઓબી સમાજના ઘણા બધા આગેવાનો, રબારી સમાજના
ભરવાડ સમાજના, માલધારી સમાજના, પ્રજાપતિ સમાજના, ચૌધરી સમાજના એ આગેવાનો સાથે તેમને ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે ઓબી સમાજના લોકોને પણ મુલાકાત કરવામાં આવશે અને આ બાબતે ચર્ચા કરવામાં આવશે. એટલે ખૂબ જ આપણા માટે બહુ આનંદની વાત છે, બરાબર. અને ખાસ કરીને આ કોળી અને ઠાકોર સમાજ બહુ બહોળો છે. તમે આંદોલન કરી શકશો, લડી શકશો. શું કામે? તમારા ધારાસભ્ય પણ ઘણા બધા છે, બરાબર. પણ જ્યારે બીજી ઓબીસી સમાજની જે નાની નાની જ્ઞાતિઓ છે તો કદાચ આપણા કરતાં વધારે આંદોલન ના કરી શકે. પણ જ્યારે તમે જાગૃત થશો, તમે બારોબાર નીકળશો, બરાબર, એટલે આ બધી જ્ઞાતિઓ ઓબી સમાજના જે પણ ભાઈઓ છે તમારી સાથે જોડાઈ જશે, બરાબર. અને સાથે મળી અને આપણે જો આ સિસ્ટમ સામે લડશું, આપણા હક અધિકારો માટે અવાજ ઉઠાવશું, આપણી નોકરીઓ માટે અવાજ ઉઠાવશું, આપણા બજેટ માટે અવાજ ઉઠાવશું, આપને સમાન અવસર માટે અવાજ ઉઠાવશું, આપણે જે જ્ઞાતિવાદનો ભોગ બનીએ, બરાબર. પછી સરકારની સિસ્ટમમાં, સરકારી વિભાગોમાં કે તમે જ્યાં મકાન ભાડે રાખવા જાઓ ને ત્યાં પણ આપણે જે સમસ્યાઓનો ભોગ બનીએ છીએ. આ ગુજરાતમાં સૌથી વધારે જો ડિમોલેશન થતું હોય ને, બરાબર, તો એ ડિમોલેશનમાં સૌથી વધારે ભોગ બનનાર કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, ગઢવી, બરાબર. ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે. દેવી પૂજક, પ્રજાપતિ, આદિવાસી સમાજ છે, દલિત સમાજ છે, માઇનોરિટી સમાજ છે. આના જ મકાનો પડે છે, બરાબર. આના જ મકાનો પડે છે. પછી ભલે તમે ત્યાં 50 વર્ષ ત્યાં રહેતા હો અને પછી નિવેદનો ઠોકવામાં આવે છે કે એ તો અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો હતો. એ વિચાર કરો તમે. એટલે આ વાસ્તવિકતા છે. જાગો. જ્યાં સુધી જાગશો નહીં ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. અને અમે કન્ટિન્યુ સમાજ જો સૂઈ જશે આંખો બંધ કરીને તો પાણીની ડોલમાં નાખીને અમે જગાડતા રહીશું. આ જ અમારું કામ છે, આ જ અમારું કર્તવ્ય છે. અડધી જિંદગી ઉપર નીકળી ગઈ છે તો કદાચ થોડાક વર્ષો જે જીવવાનું છે આ સમાજ માટે, સમાજને જાગૃતિ માટે અને સમાજને જે દિશામાં લઈ જાઓ છે તે દિશાએ લઈ જવા માટે અમે અમારા સાથી મિત્રો સાથે પ્રયત્નશીલ રહી, બરાબર, આ સમાજને શાસક સમાજના નિર્માણ તરફ આગળ ધકેલવા માટે હંમેશા તત્પર રહીશું. બસ આ જ વાત સાથે વિરામ આપું છું. જય સંવિધાન, જય ભારત. જય ભારત, જય સંવિધાન. અને સુરતના જે પણ મિત્રો રહેતા હોય તો બધા મિત્રોને રિંગ રોડ જે ગોપનાથ, બરાબર, ત્યાં હોટલે સાંજે 9:30 વાગે આપણે બધા મળીએ છીએ. તો આવો, બરાબર. સાથે મળીને આપણે ઘણી બધી વાતો કરીએ, મોજ મસ્તી કરીએ. તો આવો, બરાબર. જે પણ મિત્રો સુરતમાં રહેતા હોય તો 9:30 વાગે જે ગોપનાથ રિંગ રોડ ખાતે આપણે બધા મળીએ. બસ મારી વાતને અહીંયા વિરામ આપું છું. ઘણા બધા ફોન આવી ગયા છે, બરાબર. તો જે પણ મિત્રોને કદાચ હું પર્સનલી આન્સર ના આપી શક્યો હોય, બરાબર, તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય સંવિધાન, જય ભારત, જય કોળી સમાજ.